समस्त वल्लभकुल परिवारश्रीना चरणों करण देसाईना दंडवत प्रणाम। सर्वे मारा वाला वल्लभीय वैष्णवजनों ने करण देसाईना भगवत स्मरण। तो वैष्णवजनों, આપણે ભાગ 1 મૂક્યો છે કે કીર્તનિયાજી બનવા માટે કેટલો સમય થાય। તો જે વૈષ્ણવજનોએ આ ભાગ ન સાંભળ્યો હોય તો આપ ડિસ્ક્રિપ્શનમાં જઈને આપ પહેલાં આ ભાગ સાંભળી લો, ત્યારબાદ જ આપે આ વિડીયો જોવો, જેથી કરીને આપ આ વિષયને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકો માટે। વૈષ્ણવજનો, અષ્ટછાપ સંગીત હવેલી કીર્તન માં જો આપે ગુરુ ન કર્યા હોય એ વૈષ્ણવજનોએ ખાસ આ વિડીયો જોવો, જેથી કરીને આપ આ વિષયમાં સારી રીતે શ્રેષ્ઠ ગુરુના માધ્યમથી આપ પ્રગતિ કરી શકો માટે। વૈષ્ણવજનો, અષ્ટછાપ સંગીતની સાથે આજે સંગીત શાસ્ત્ર જોડાયેલો છે, તેની આ વિષયમાં હું આજે આપની સાથે ચર્ચા કરીશ। આપણે ભાગ 1માં એ ચર્ચા કરી કે પરંપરાગત એટલે શું। વૈષ્ણવજનો, હું આ ભાગમાં પણ કહી દઉં છું કે પરંપરા એટલે આદિકાળથી ચાલતી આવતી પરંપરા, અને ગત એટલે ઢબ। આજે વૈષ્ણવજનો, આપને એ વાતની ચોખવટ કરી દઉં કે જે આજે આપણે પરંપરા જે છે, આપણા જે કીર્તનની જે આપણી જે પરંપરા છે, એ જ પરંપરાને આપણે આજે અનુસરીને આજે આપણે ચાલીએ છીએ, અને એ જ કીર્તનની જે ઢબ છે એ જ પ્રમાણે આપણે આજે કીર્તન ગાન કરીએ છીએ। જેવી રીતે ક્લાસિકલ સંગીતકારોની હું આપને વાત કરું તો ક્લાસિકલની જે ઢબ છે ગાન કરવાની, એ શૈલી એ આપણાથી ઘણી અલગ છે। એનું કારણ શું એની પણ હું આજે આપને ચોખવટ કરી દઉં કે જનરલી જે લોકો ફક્ત એવું જ માને છે વૈષ્ણવજનો કે કીર્તન ગાન કરવું, ફક્ત આપણે કીર્તન જ ગાન કરવું છે, નો ડાઉટ કે આપણે એવું માનીએ છીએ કે ના, આપણે કીર્તન જ ગાન કરવું છે, પણ કીર્તન ગાનની સાથે આપણે એ વિષયની અંદર આજે આપણે રસ લેવો ખૂબ મહત્વનું છે। એ વિષયમાં આપણે ઊંડા ઉતરવું ખૂબ જ જરૂરી છે। કેમ? કારણ કે આજે ક્યારેક એવું બને કે કોઈ ક્લાસિકલ ગાયક આપને કોઈક એવો ક્વેશ્ચન્સ કરે, જેવી રીતે કે આપણે આજે રાગ માલવ ગાઈએ છીએ, અને કોઈ ક્લાસિકલ કલાકાર આપણે આજે હવેલી પર આવ્યું અને એમ કહે કે આ તો આપ રાગ ભૂપાલી ગાઓ છો, અને આપણે આજે રાગ માલવ ગાન કરતા હોઈએ। ક્લાસિકલની અંદર એ રાગ ભૂપાલીના સ્વરો છે, પણ આપણે ત્યાં એને માલવ રાગ કહેવામાં આવે છે। તો વૈષ્ણવજનો, આજે કીર્તનની પુસ્તકની અંદર રાગ માલવ લખ્યું છે, તો આપણે એ માલવ રાગને ભૂસીને આપણે રાગ ભૂપાલી નથી લખી દેવાના। કેમ? એનું કારણ શું? કારણ કે આજે આપણે પરંપરાગત અનુસરીએ છીએ, અને આપણે એ જ રીતે ચાલવું પડશે, એના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી। તો વૈષ્ણવજનો, આજે જે રાગ માલવ છે તો આપણે એ જ રીતે ગાન કરીશું કે જે રીતે વડીલો જે કીર્તનિયાજીઓ જે છે, આપણા જે તાદૃશી જે કીર્તનિયાજીઓ છે, જે રીતે ગાન કરતા આવે છે એ જ રીતે આપણે આજે ગાન કરીશું, ને એ જ રીતે આપણે પરંપરાને અનુસરીશું। ભલે પછી આપણા વૈષ્ણવ સંપ્રદાયની અંદર જો ક્લાસિકલ જેમણે શીખ્યું હોય તો એ એની રીતે ગાન નહીં કરી શકે, કારણ કે આજે આપણી જે તરજ છે એને જો સાચવવી હોય તો જે મોટા મોટા જે કીર્તનિયાજીઓ છે, જે વડીલ કીર્તનિયાજીઓ છે, આજે આપણા જે વલ્લભકુલ છે, જે સુંદર રીતે જે કીર્તન ગાન કરે છે, આપણે એ જ રીતે એમની સાથે સાથે એ પરંપરાને શીખીને આજે આપણે તૈયાર થવાનું છે। તો આ વિષયમાં હું ફક્ત બેઝિક વિશે સમજાવીશ કે કઈ રીતે સંગીત શાસ્ત્ર આપણી સાથે જોડાયેલું છે। વૈષ્ણવજનો, આજે ભાઈઓ હોય કે બહેનો હોય, આજે આપણે લૌકિક જે આપણે દિનચર્યા ને આજે આપણે એ પ્રમાણે આજે આપણે જીવતા હોઈએ છીએ, તો કોઈ પણ વિષય હોય, આજે સંગીતનો વિષય હોય કે કોઈ પણ વિષય હોય, રાગ ભોગ શૃંગાર કોઈ પણ વિષય હોય, પણ વૈષ્ણવજનો આપે એ આગ્રહ રાખવો કે આપણા રૂટીન લાઈફની અંદર એ દિનચર્યામાં એ વિષયમાં આગળ વધવા માટે આપણે એનો સમય ફિક્સ કરવો। તો કેમ એ સમય ફિક્સ કરવો, એનું શું કારણ?
કારણ કે જનરલી આજે કેટલીક વાર આપણે અમુક વિષયોને ઇમ્પોર્ટન્ટ નથી આપતા. એના કારણે શું થાય છે કે આપણને એ વિષયમાં આગળ પણ વધવું છે, અને જો આપણે જ્યારે કોઈ વિષયને ઇમ્પોર્ટન્ટ ના આપીએ ને, નાનામાં નાનો પણ એ જો વિષય હોય ને, જ્યારે આપણે એને ઇમ્પોર્ટન્ટ ના આપીએ ને, ત્યારે શું થાય કે આપણો જે ધ્યેય છે ને, એ ધ્યેયમાં જે ડ્યુરેશન્સ છે, જે ડ્યુરેશન્સ પ્રમાણે જે આપણે આગળ વધવાનું છે ગુરુ થકી, એ ડ્યુરેશન્સ પ્રમાણે આપણે આગળ નહીં વધી શકીએ. કારણ કે આપણે જો ડિસિપ્લિનમાં ન રહીએ તો આપણું જે વર્ક છે એ બધું મૂડલેસ વગરનું છે, એમાં કોઈ રસ જ નથી જો આપણે એક નિયમથી ન ચાલીએ તો. આજે સંગીતમાં કહેવાય છે કે સવારનો જ જે સમય છે એ સર્વશ્રેષ્ઠ સમય છે રિયાઝ કરવા માટેનો. કેમ? શું એનું કારણ છે? આજે આ વાત કોઈ આપને નહીં કરશે, પણ હું આજે આ વિડીયોમાં આપને જણાવું છું. કારણ કે સવારે જે આજે શાસ્ત્રમાં પણ સવારનો જ સમય શ્રેષ્ઠ બતાવ્યો છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 થી 7 વાગ્યા સુધીનો સમય એ સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે કે આ સમયની અંદર આપણે રિયાઝ કરવો. કેમ રિયાઝ કરવો? એનું શું કારણ? વૈષ્ણવજનો, સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણું જે માઇન્ડ હોય છે, આપણું જે મન હોય છે, એ એકદમ ફ્રેશ હોય છે. અને સવારે રિયાઝ કરવાથી એની જે એકાગ્રતા જે હોય છે એ આપણે બહુ એક સારી હોય છે. કોઈ પણ જાતનો અવાજ નથી હોતો, એકદમ બધું સાયલેન્ટ હોય છે. અને આ સાયલેન્ટ જ્યારે વાતાવરણ હોય છે, કોઈ પણ જાતનો અવાજ ન હોય, ત્યારે આપણે એકાગ્રતાપૂર્વક એ વિષય પર સારી રીતે ધ્યાન આપી શકીએ અને એ વિષયમાં આપણે સારી રીતે આગળ વધી શકીએ. કોઈક એવા હોય કે રૂટીન દિનચર્યા પ્રમાણે કોઈક વિષયને ઇમ્પોર્ટન્ટ નહીં આપે, કોઈ બપોરે રિયાઝ કરે, કોઈ રાત્રે રિયાઝ કરે, કોઈ ટાઈમ ફિક્સ જ નહીં હોય. તો શું થાય કે જ્યારે સાનો રિયાઝ હોય, કોઈ કરતું હોય, એક્ઝામ્પલ કે સંગીતમાં કોઈ સાનો રિયાઝ કરે છે, એનો કોઈ સમય જો ફિક્સ ના હોય તો શું થાય? દિવસના રિયાઝ કરવાનો સમય છે તો આપણે આપણી રીતે કરીએ છીએ, આપણે ગુરુના નિયમોનું પાલન નથી કરતા, આપણે શાસ્ત્રોના નિયમોનું પાલન નથી કરતા. ત્યારે શું થાય છે? કેટલાક લોકો, સંગીતકાર લોકો એવું કહે છે કે સવારે જો તમે રિયાઝ નહીં કરો તો તમે બપોરે રિયાઝ કરો અથવા રાત્રે રિયાઝ કરો. તેમાં શું થાય કે આપણે દિવસ દરમિયાન જે બોલીએ છીએ, કોઈની સાથે વાતો કરીએ છીએ, ક્યારેક આપણે ઘાંટા પાડીને બોલીએ છીએ, ત્યારે શું થાય કે આપણા ગળા પર શ્રમ પડે અને એ માંસપેશીઓ આપણને ક્યારેક સાથ ન આપે જ્યારે આપણે વધારે બોલીએ ત્યારે. તો મહત્વની વસ્તુ છે કે રિયાઝ જો કરવો હોય તો સવારનો જ સમય એ ઉત્તમ છે, જે શાસ્ત્રમાં પણ સવારનો જ સમય બતાવ્યો છે. તો સવારે જ રિયાઝ કરવાનો આપણે આગ્રહ રાખવો. વૈષ્ણવજનો, હવે આપણે સંગીતમાં સડજ, સા એ શું છે એના વિશે આપણે જાણીશું. વૈષ્ણવજનો, સા એ શું છે? સા એ આપણું મુખ્ય ઘર છે. જેવી રીતે આપણે એક એક્ઝામ્પલ આપું કે આપણું ઘર છે. હવે આપણે રૂટીન દિનચર્યા પ્રમાણે ભાઈઓ હોય અથવા બહેનો હોય, નોકરી પર જતા હોય, તો આપણે ઘરેથી જોબ પર જઈએ અને રાત્રે પાછા આપણે આપણા ઘરે જ આવીએ. ક્યારેક આપણે બહાર ફરવા ગયા હોઈએ, બજારમાં ફરવા ગયા હોઈએ, તો આપણે ક્યાંથી જઈએ? આપણે આપણા ઘરેથી જઈએ. તો ઘરેથી જઈને પછી આપણે ફરીને ક્યાં આવીએ? આપણે પાછા આપણા ઘરે જ આવીએ. તો કહેવાય છે ને કે ધરતીનો છેડો એ ઘર. એવી રીતે સંગીતમાં સા એ જે છે એ આપણું મુખ્ય ઘર છે. તો આપણે કયા સાથી ગાન કરીએ છીએ એનું જ્ઞાન આપણને આપણા કલા ગુરુ જ આપણને સારી રીતે કરાવી શકે કે આપણે કયા સડજથી ગાન કરીએ છીએ, આપણો સા કયો છે. સંગીતમાં આજે જો ગુરુ ન હોય તો એના આધાર વગર આ વિષયમાં ચાલવું ઘણું અઘરું છે વૈષ્ણવજનો. તો વૈષ્ણવજનો, આ વિષયમાં ગુરુ કરવા ખૂબ જ જરૂરી છે. ગુરુ વગર જ્ઞાન આપનું અધૂરું છે. સંગીતમાં ગાયનની શરૂઆત સાથી જ શરૂ થાય. જેવી રીતે મારો ગાવાનો જે સૂર છે એ મારો પહેલી કાલીનો છે, તો
તો હું પહેલી કાલીમાં જોજો વૈષ્ણવજનો, હું હાર્મોનિયમ સાથે હું મારો સા મેચ કરીશ, એ સૂરની સાથે હું મારો સા મેચ કરીશ, તો કેવી રીતે એ સૂરમાં લાગે છે. જેવી રીતે હું આપને પ્રેક્ટિકલી બતાવું. તો વૈષ્ણવજનો કેવી રીતે મેં મારો સડજ એ હાર્મોનિયમના સૂર સાથે મેચ કર્યો. તો વૈષ્ણવજનો, આ સાના સૂરની સાથે કેટલાક ગાયક સાનું ઉચ્ચારણ કરતા હોય છે, ઓમકારનું ઉચ્ચારણ કરતા હોય છે, અથવા એ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે. તો કેવી રીતે એ પણ સૂરમાં જ કરતા હોય, એ પણ આપને એક ટેકનિક બતાવો કે આ રીતે ગાયક આજે જનરલી આવી રીતે રિયાઝ કરતા હોય છે. તો વૈષ્ણવજનો, ગાયકીની શરૂઆત કરતા પહેલા સાનો રિયાઝ કરવો ખૂબ જ જરૂરી છે. તો વૈષ્ણવજનો, હવે આપણે બીજા સબ્જેક્ટ પર વાત કરીશું કે અલંકાર એ શું છે. આપણે અલંકારનો કેમ રિયાઝ કરવો જોઈએ. વૈષ્ણવજનો, આ જે બેઝિક જે બધી વાતો છે ને, એ આપણા સંગીતના મૂળ છે, અને એ મૂળ જ્યાં સુધી મજબૂત ન હોય ને ત્યાં સુધી આપણે આગળ જ નહીં વધી શકીએ. તો વૈષ્ણવજનો, અલંકાર શું છે એની હું આપને વાત કહીશ. અલંકાર એટલે આભૂષણ. જેવી રીતે આપણે આપણા ઘરમાં શ્રી ઠાકોરજીને જ્યારે શૃંગાર કરતા હોઈએ છીએ ત્યારે આપણે અલગ અલગ આભૂષણોથી શ્રી ઠાકોરજીને શૃંગાર કરીએ છીએ. એવી રીતે સંગીતમાં આપણે અલગ અલગ સૂરોનો લગાવ કરીને આપણે ગાયન કરીએ છીએ. તો વૈષ્ણવજનો, જ્યારે શ્રી ઠાકોરજીનો આપણે શૃંગાર કરીએ છીએ અને જે એ શૃંગાર કરતી વખતે જે આપણે લગાવ લગાવીએ છીએ, તો એ જે શૃંગાર છે એ આપણા ઠાકોરજીના જે શ્રીઅંગ પર સારી રીતે સચવાઈ રહે. તો આપણે કેટલો પરફેક્ટ લગાવનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે સંગીતમાં પણ જ્યારે આપણે ગાયન કરતા હોઈએ છીએ ત્યારે પણ સૂરનો લગાવ એટલો પરફેક્ટ હોવો જોઈએ કે એ લગાવ થકી આપણે સારી રીતે આપણા કીર્તનોના શબ્દોને સારી રીતે એ સૂરોનો લગાવ કરીને આપણે સુંદર રીતે એ શબ્દોને અલંકૃત કરી શકીએ. અલંકારનો અભ્યાસ કરવાથી આપણે સારી રીતે કીર્તનના શબ્દોને અલંકૃત કરી શકીએ. માટે આપણે અલંકારનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો વૈષ્ણવજનો, અલંકારોના ઘણા બધા પ્રકાર હોય છે. હું આપને થોડા ઘણા અલંકાર હું આપને આ વિડીયોમાં બોલીને સંભળાવીશ, જેથી આપ આ વિષયને સારી રીતે સમજી શકો. સારે ગમ પધની સા સાની ધપ મગરે સા સા સારે રે ગ ગ મ મ પ પ ધ ધની ની સા 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 ની ની ધ ધ પ પ મ મ ગ ગ રે રે સા સા સારે ગ રે ગ મ પ મ પ ધ પ ધની ધની સા સાની ધની ધ પ ધ પ મ ગ રે સા. તો વૈષ્ણવજનો, ઘણા બધા અલંકારો છે. આપણે જેટલી પ્રેક્ટિસ કરીએ ને અલંકારોની એટલી ઓછી છે. અને આ અલંકારોનો રિયાઝ કરવાથી આપણું જે ગળું છે એ તૈયાર થાય છે સૂરમાં ગાન કરવા માટે.
એટલા માટે જ આપણે અલંકારનો અભ્યાસ કરવો જોઈએ. આપણે જે સડજથી ગાન કરીએ છીએ, જે સૂરથી આપણે ગાન કરીએ છીએ, એ સૂર પ્રમાણે જ આપણે અલંકારો તૈયાર કરવાના છે. કેમ તૈયાર કરવાના છે? કારણ કે એ સૂરમાં જ આપણે કીર્તન ગાન કરીશું. આપ બહેનો ચોથી કાલીથી ગાન કરતા હોય અથવા પાંચમી કાલીથી ગાન કરતા હોય, આજે ભાઈઓ જે છે તે પહેલી કાલીથી ગાન કરતા હોય, બીજી સફેદથી ગાન કરતા હોય, એ કયા સૂરથી ગાન કરે છે એ એમની પર ડિપેન્ડ છે. તો આ બધું જે જ્ઞાન છે એ ગુરુ જ આપણને આપી શકે કે આપ કયા સૂરથી ગાન કરો છો, આપના માટે આ જ સૂર યોગ્ય છે. તો કેમ? કારણ કે આજે દરેક વ્યક્તિનો ગાવાનો સૂર અલગ અલગ હોય છે. તો આપ કયા સૂરથી ગાન કરો છો એનું જ્ઞાન આપને આપના કલા ગુરુ જ કરાવી શકે કે આપ ચોથી કાલીથી ગાન કરો છો અથવા આપ પાંચમી કાલીથી ગાન કરો છો. ભાઈઓ હોય તો એ પહેલી સફેદથી ગાન કરે છે અથવા પહેલી કાલીથી અથવા બીજી સફેદથી અથવા બીજી કાલીથી. તો આ બધું ગુરુ થકી જ વૈષ્ણવજનો પોસિબલ છે કે આપ આ વિષયને સારી રીતે સમજી શકો. ગુરુ વગર તો બધું જ અધૂરું છે. સંગીત જ ગુરુ વગર અધૂરું છે. એટલા માટે ગુરુ કરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે વૈષ્ણવજનો આપણે પરંપરાગત સાચવવાની છે. અને આપણે જ્યારે સંગીત શાસ્ત્રને પણ જાણીશું ત્યારે આપણે આ વિષયને જાળવી શકીશું. તો વૈષ્ણવજનો આપણને આ બેઝિક જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. વૈષ્ણવજનો હાર્મોનિયમની અંદર 3 સપ્તક હોય છે. કેટલાક ગાયક લોકો મધ્ય સપ્તકથી ગાન કરતા હોય અથવા કોઈ મંદ્ર સપ્તકથી પોતાના સડજથી ગાન કરતા હોય. આજે એક સપ્તકની અંદર 12 સૂર હોય છે, જેમાં શુદ્ધ સ્વર જે હોય છે તે સારે ગમ પધની, કોમલ જે સૂર હોય છે રે ગ ધની, અને તીવ્ર જે સ્વર છે એ તીવ્ર મધ્યમ. તો વૈષ્ણવજનો આ સપ્તકમાં પણ આપણે રિયાઝ કરવો ખૂબ જ જરૂરી છે. શ્રી ઠાકોરજીની કૃપાથી 4 અલંકાર જે છે એ 4 અલંકારોનો જો આપ રિયાઝ કરો તો આપનું મધ્ય સપ્તક બહુ જલ્દી તૈયાર થઈ જાય એમ છે. સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા. તો વૈષ્ણવજનો કેટલો સમય થયો? મને મધ્ય સપ્તકને કમ્પ્લીટ કરવા માટે કેટલો સમય થયો? આપે આ વિડીયોમાં જોયું કે આ મધ્ય સપ્તક તૈયાર કરવા માટે કેટલો સમય થયો. ઘણા બધા એવા અલંકારો છે કે જેને તૈયાર કરવાથી આપણે હજુ બેટર રીતે આપણે આપણું ગળું તૈયાર કરી શકીએ. આ 4 જ અલંકારોનો અભ્યાસ કરીને હું ફરી એકવાર આપને મધ્ય સપ્તક ગાન કરીને બતાવીશ. સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા સારે ગમ પધની સા સાની ધ પ મ ગ રે સા. તો ફક્ત 4 જ અલંકારમાં મધ્ય સપ્તક કમ્પ્લીટ થઈ ગયું.
એવી રીતે મંત્ર સપ્તકમાં પણ તૈયારી કરવાની છે અને તાર સપ્તકમાં પણ તૈયારી કરવાની છે. કેમ કે જ્યારે આપણે સ્વરોમાં તૈયારી કરીશું, આપણે જ્યારે અલંકારોની તૈયારી કરીશું, ત્યારે જ આપણે રાગમાં ગાન કરી શકીશું. આજે આપણે રાગમાં ગાયન કરીએ છીએ, કીર્તનમાં એમાં જે તે સૂરનો લગાવ કરીએ છીએ એમાં કેટલું પરફેક્શન છે કે આપણે એ સૂર બરાબર જ લગાડ્યો છે કે એ સૂર બરાબર નથી લગાડ્યો, એનું કેટલું પરફેક્શન છે એ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણને ખબર હોય કે આપણે કયા સાથી ગાન કરીએ છીએ, આપણે કયા સડકથી ગાન કરીએ છીએ. આપણને જ્યારે અલંકારોનું જ્ઞાન હોય ત્યારે આપણને ખબર પડે કે આપણે જેમ કે ભૈરવ રાગ છે એમાં જે સૂરનો લગાવ કરીએ છીએ એ સૂરનો લગાવ પરફેક્ટ છે. એ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણને ભૈરવ રાગનો આરોહરો ખબર હોય અને જ્યારે આપણને ગુરુજી જ્યારે શીખવાડે છે કીર્તન અને એ કીર્તન દરમિયાન આપણે શું શું ભૂલ કરીએ છીએ એ આપણને જ્યારે ગુરુજી કહે કે જો તમે આ સૂર બરાબર નથી લગાવ્યો, એના સ્થાન પર આ સૂર આવી રીતે લગાવવાનો છે, ત્યારે આપણને ખબર પડે કે ખરેખર સૂરનો લગાવ કેવી રીતે થાય છે. તો વૈષ્ણવજનો, સૂર સાથે કેવી રીતે લગાવ થાય એ હું હવે આપને આ વિડીયોમાં બતાવીશ. જે સૂર હાર્મોનિયમમાં વાગશે એ સૂર પ્રમાણે મારું ગળું એ સૂરને મેચ કરશે. તો હવે વૈષ્ણવજનો, આપને હું આ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે હું હાર્મોનિયમના સૂરની સાથે હું ગાયન કરું છું. સારે ગમ પધની સા સાની ધપ મગ રે સાની ધપ મગ રે સારે ગમ પધની સારે ગમ પધની સા સારે ગમ મગરે સાની ધપ મગરે. તો વૈષ્ણવજનો, મંદ્ર સપ્તકના સડજથી તાર સપ્તકના સડજ સુધી મારું ગળું તૈયાર છે. અને જ્યારે જો આપનું ગળું તૈયાર હોય ને વૈષ્ણવજનો, ત્યારે કોઈ દુનિયાની તાકાત નથી કે કોઈ ગાયનમાં આપને રોકી શકે. બસ જરૂર છે તો ફક્ત ગુરુની. ગુરુ જ આપને આ રીતની બધી તૈયારી કરાવી શકે. તો વૈષ્ણવજનો, કેટલું ઇમ્પોર્ટન્ટ છે સંગીતમાં આ બેઝિક વસ્તુઓનું, જેને ખરેખર આપણે ધ્યાનમાં લઈને એ પ્રમાણે રોજ રિયાઝ કરવાની આપણે જરૂર છે. વૈષ્ણવજનો, એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે આજે આપને કેટલી જાણકારી છે, આજે મને કેટલી જાણકારી છે. વૈષ્ણવો, જાણકારી હોવી અને એ વસ્તુને જાળવી રાખવી, તો એ વસ્તુને જાળવવા માટે આપણે રોજ રિયાઝ કરવો પડે. આજે હું જે જાણું છું એને જાળવી રાખવા માટે મારે રોજ રિયાઝ કરવો પડે વૈષ્ણવજનો. ત્યારે હું આ વિષયોને આપની સામે વૈષ્ણવજનો હું પ્રેઝન્ટ કરી શકું સારી રીતે. વૈષ્ણવજનો, આપણા ઘરે જે શ્રી ઠાકોરજી બિરાજે છે એ ઠાકોરજી ઉત્તમમાં ઉત્તમ વસ્તુના ભોગતા છે. તો આપણે આપણા ઠાકોરજીને લડાવવા માટે વૈષ્ણવજનો આપણે કેમ મહેનત ન કરીએ? આજે આપણે લૌકિક કાર્ય કરવા માટે આજે આપણે કેટલી મહેનત કરતા હોઈએ. વૈષ્ણવજનો, આજે હું આપને એમ કહું કે આપની પાસે જે પ્રોપર્ટી છે એ મારા નામ પર કરી આપો, આપની ગાડી છે એ મારા નામ પર કરી આપો, આપ મને આટલા પૈસા આપી દો, તો મને આપશો કે નહીં આપશો? નહીં આપશો ને? કેમ? કારણ કે આપે જે જીવનમાં જે બધી વસ્તુ અચીવ કરી છે, જે ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનમાં, અને જે
વસ્તુને પ્રાપ્ત કરવા માટે જે આપને સમય થયો છે, તો એ સમયનું આપના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે વૈષ્ણવજનો, આજે આપણે બ્રહ્મ સંબંધી જીવો છીએ. આ બધી બેઝિક તૈયારીઓની સાથે આપણે વૈષ્ણવજનો પરંપરાગતને પણ સાચવવાની એ આપણી વૈષ્ણવજનો જવાબદારી છે. જો આપણે આ બધી રીતોને ફોલો ન કરીશું તો વૈષ્ણવજનો, આ એ આપણા માટે જ ઘણું અઘરું છે કે આપણે સક્ષમ નથી આ બધી વસ્તુને સાચવવા માટે. આપણી પાસે સમય નથી. વૈષ્ણવજનો, આપણે સમય કાઢવો જ પડશે, આપણે ગુરુ કરવા જ પડશે અને આપણે તૈયારી કરવી પડશે. કેમ તૈયારી કરવી પડશે? કે આપણે પરંપરાગતને સાચવવાની છે. એ તૈયારી એટલા માટે આપણે કરવાની છે કે આવનારી પેઢી આ આપણી પરંપરાગતને જોઈ શકે અને એ જ રીતે અનુસરી શકે. આજે આપણા માટે વલ્લભકુળ કેટલી મહેનત કરતા હોઈએ છીએ, આપણે આજે જાણીએ છીએ. અને આજે કેટલાક કીર્તનિયાજીઓ છે જેમણે પૂરું જીવન આ અષ્ટછાપ સંગીતમાં સમર્પણ કરી દીધું છે શ્રી ઠાકોરજી સન્મુખ. કેટલાક કીર્તનિયાજીઓ છે, કેટલાક પખાવજીઓ છે, કેટલાક સિતારવાદક, વીણાવાદક, કેટલાક કીર્તનિયાજીઓ છે કે પૂરું જીવન શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું છે. તો વૈષ્ણવજનો, આપણે આપણી પરંપરાગત સાચવવા માટે આપણે કેમ સક્ષમ ન બનીએ? વૈષ્ણવજનો, આ વિષયમાં આપણે વિચાર કરવો જ પડશે અને આપણે મહેનત કરવી જ પડશે. આપણી રૂટીન દિનચર્યા પ્રમાણે આપણે સમય ફિક્સ કરીને આ વિષયમાં આપણે આગળ વધવું જ પડશે. ભલે આપ કોઈની પણ પાસે શીખો, પણ આપણે આપણી પરંપરાગત સાચવવા માટે આપણે પ્રયાસ કરવા જ પડશે. તો વૈષ્ણવજનો, આપને મેં સા વિશે સમજાવ્યું, અલંકારો વિશે સમજાવ્યું. હવે હું આપને કીર્તનમાં તાલ અને લય વિશે હું સમજાવીશ. વૈષ્ણવજનો, તાલ અને લય શું છે? તાલ એટલે એક્ઝામ્પલ કે ચોતાલ છે તો ચોતાલની કેટલી માત્રા છે? 12 માત્રા છે. તો વૈષ્ણવજનો, આપ 2 મિનિટમાં તાલ શીખી જશો. જેવી રીતે કે ધા ધા દિન તા કીટ ધા દિન તા તે ટે ક તા ગ દી ગ ન. આપણા બધા વિડીયો છે જ, આપ યુટ્યુબમાં પ્લેલિસ્ટમાં પણ જઈને જોઈ શકો છો. ચોતાલમાં કેવી રીતે ઝાંઝ વગાડવામાં આવે છે, કેવી રીતે આવી રીતે મૂળ પદ્ધતિથી તૈયારી કરવામાં આવે છે. આપ સારી રીતે ચોતાલમાં ઝાંઝ બજાવવા માટે હાથથી અને ઝાંઝ બજાવીને આપ તૈયારી કરી શકો છો. દરેક તાલોની આપ તૈયારી કરી શકો છો. આપણે બધા જ વિડીયો તાલોના મૂક્યા છે વૈષ્ણવજનો. તો વૈષ્ણવજનો, આપને તાલની જાણકારી જે છે તે આપને 2-5 મિનિટમાં, 10 મિનિટમાં જ થઈ જશે. પણ મહત્વની વસ્તુ શું છે? લયકારી. લયકારીનું કેટલું વૈષ્ણવજનો આજે આપણે અષ્ટછાપ સંગીતમાં મહત્વનું છે. લયમાં આજે ગાન કરવું કેટલું મહત્વનું છે. આજે આપણને ગાયનની સાથે આપણને લયકારીનું પણ જ્ઞાન હોવું જોઈએ કે હું લયમાં બરાબર ગાન કરું છું કે નથી કરતો. કારણ કે મેં પોતે વૈષ્ણવજનો જૂના કીર્તનો સાંભળ્યા છે. સંશોધન દરમિયાન મારી પાસે 74-78ના જે જૂના કીર્તનો છે, એ જૂના કીર્તનો જ્યારે મેં સાંભળ્યા કેટલાક, એ કીર્તનો સાંભળ્યા પછી મને ખબર પડી કે આપણે અષ્ટછાપ સંગીતમાં સ્વર જ્ઞાનની સાથે તાલના જ્ઞાનની સાથે લયકારીનું પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે આપણને લયકારીનું જ્ઞાન હશે, સ્વરનું જ્ઞાન હશે, તાલનું જ્ઞાન હશે, ત્યારે આપણે કીર્તનને સારી રીતે ગાયન કરી શકીશું. એ જે લીલાનું ગાયન છે એ આપણે સારી રીતે કરી શકીશું. માટે સૂર, તાલ અને લયનું વૈષ્ણવજનો આપણે ત્યાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વૈષ્ણવજનો, હવે આપણે કીર્તનમાં અકાર, ઉકાર, મકાર વિશેની વાત કરીશું કે શું મહત્વનું છે.
વૈષ્ણવજનો, આ વિષયને આપ ત્યારે જ સમજી શકો કે જ્યારે આપને સ્વર જ્ઞાન હોય, જ્યારે આપને તાલનું જ્ઞાન હોય અને જ્યારે આપને લયનું જ્ઞાન હોય. વાય, કેમ, શું કારણ છે એનું? કારણ કે જ્યારે આપણને સ્વરનું જ્ઞાન હોય ત્યારે જ આ અકાર ઉકાર મકારને એ સ્વર, જે સ્વરનો લગાવ થાય છે કીર્તનમાં, એ સ્વર પ્રમાણે જ આપણે એ અકાર ઉકાર મકારને આપણે એ જ પ્રમાણે આપણે લગાવ કરી શકીએ. તો વૈષ્ણવજનો કેવી રીતે? વૈષ્ણવજનો આપને હું ઝાંઝ પર વગાડીને એ કીર્તનની એક જ ટૂંક ફક્ત આપને સમજાવીશ, જેથી આપ સારી રીતે આ વિષયને સમજી શકો. વૈષ્ણવજનો, જન્માષ્ટમીનું પહેલું જ કીર્તન છે, પ્રેંખ પર્યંક શયનમ પ્રિય. હવે ખાસ આ ટૂંકને આપ સાંભળજો અને વિચાર કરજો કે અકાર ઉકાર મકારનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણે ત્યાં, અને કેમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ તાલનું, કેમ આપણને તાલની જાણકારી હોવી જરૂરી છે, કેમ લયની જાણકારી હોવી જરૂરી છે, કેમ આપણને સ્વરજ્ઞાન હોવું જરૂરી છે. એ ઇમ્પોર્ટન્ટ ફક્ત કીર્તનની એક જ ટૂંકમાં આપને વૈષ્ણવજનો ખબર પડી જશે. પ્રેંખ પરયંક શયનમ પ્રિય, પ્રેંખ પરયંક શયનમ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, 1 2 3 4 5 6 7 8 9 10. પ્રેંખ પરયંક શયનમ પ્રિય, પ્રેંખ પરયંક શયનમ. વૈષ્ણવજનો, જ્યારે આપણને સ્વર જ્ઞાન હોય ત્યારે આપણે સૂરમાં લગાવ કરીને આપણે કીર્તન ગાન કરી શકીએ. જ્યારે આપણને તાલનું જ્ઞાન હોય, આપણે લયકારી સિદ્ધ કરી હોય, કીર્તનમાં લય ગમે હોય પણ આપણે જો લયકારી સિદ્ધ કરી હોય ત્યારે આપણે કીર્તન ગાન કરી શકીએ. અને આ અકાર ઉકાર મકારને કેમ આવી રીતે લેવામાં આવે છે, આ ખાસ પ્રશ્ન છે. આ વિચાર કરવા જેવું છે આપને કે કેમ અકાર ઉકાર મકારનું કેમ આપણે ત્યાં ઇમ્પોર્ટન્ટ છે, કેમ? વૈષ્ણવજનો, આપણે ત્યાં કીર્તનમાં તાલની સાથે લયની સાથે જ્યારે આપણે ગાયન કરીએ છીએ ત્યારે સારી રીતે સંપર આવવા માટે આ અકાર ઉકાર મકારનો પ્રયોગ થાય છે, અને એ પણ સૂરમાં. એવું નહીં કે જેમ મન ફાવે એમ આપણે ગાઈ દીધું એટલે પતી ગયું. સૂરમાં એ પણ પરફેક્ટ લાગે. જેવી રીતે આપને હું રાગ ભૈરવ સંભળાવું, ભલે હું એ તાલમાં અને લયમાં નથી ગાન કરતો, પણ એ ભૈરવ રાગમાં હું એક કીર્તનની ટૂંક બોલીશ, પણ એ અકાર ઉકાર મકારનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણે ત્યાં. એ વસ્તુ, આ નાની નાની વસ્તુઓનું વૈષ્ણવજોને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પણ એક શ્રી ઠાકોરજીનો શૃંગાર જ છે, એવું જ સમજો વૈષ્ણવજનો. તો વૈષ્ણવજનો, આપને હવે હું ભૈરવ રાગની એક કીર્તનની ટૂંક સંભળાવીશ. લાલન જાગો હો ભયો ભોર, લાલન જાગો હો ભયો ભોર. વૈષ્ણવજનો, તો આજે હું આ વિષય પર આટલું જ કહી હું મારી વાણીને પ્રભુના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું. સર્વે મારા વાલા વલ્લભીય વૈષ્ણવજનોને
કરણ દેસાઈના ભગવત સ્મરણ.